ધવલભાઈ, ખૂબ જ તકલીફમાં મુકાઈ ગઈ છે. ભાભી આજકાલની સ્ત્રીઓ બહુ બધું કરે, બહુ બધા વેસ છે કમાવાના. આ વિડીયોમાં આપણે વાત કરવાના છીએ ગુજરાતની 5 બેસ્ટ વેબ સિરીઝ અથવા શોર્ટ ફિલ્મ જે આપણને યુટ્યુબમાં જોવા મળી જવાની છે. અને આ બધી વેબ સિરીઝની લિંક તમને આપણા વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ જોવા મળી જશે, જ્યાં જઈને તમે આ બધી સિરીઝ જોઈ શકો છો. નંબર 1 ઉપર આવેલી છે પ્રેમ રંગ. સતરંગી સપનાને પુરવતી મધમીઠી તારી વાતો, જે તમને ગુજ્જુ ગેટ પ્રોડક્શન યુટ્યુબ ચેનલ ઉપર જોવા મળી જશે. આ શોર્ટ વેબ સિરીઝ ફક્ત 5 એપિસોડમાં જ છે, જેનો દરેક એપિસોડ ફક્ત 9 મિનિટથી લઈને 12 મિનિટની વચારેનો છે. આ શોર્ટ સિરીઝમાં આપણને જોવા મળવાનું છે કે નોકરી પોતાની ફેશન સાથે પરિવારનું પણ કઈ રીતે, પેશન સાથે પરિવારનું કેમ સાચવવું, તો બધું આપણને આ વેબ સિરીઝમાં શીખવાડે છે. અને આ વેબ સિરીઝ ટૂંકી પણ છે, જેથી કરીને તમે એકવારમાં આખી સિરીઝ જોઈ શકો છો. નંબર 2 ઉપર આવેલી વેબ સિરીઝ અનનોન ટુ નોન. આપણું જીવન એક એવો ઇન્ટરેસ્ટિંગ શો છે. આ ગુજરાતી વેબ સિરીઝ આપણને સીમારો ગુજરાતી યુટ્યુબ ચેનલ પર મળી જશે. એક કલાકારો ખૂબ જ સુંદર વેબ સિરીઝ સીમારો ગુજરાતી પર હાલમાં જ રિલીઝ થયેલી છે. આ સિરીઝમાં પણ ખૂબ સરસ લવ સ્ટોરી જોવા મળવાની છે, જેનો આનંદ તમે માણી શકો છો. નંબર 3 ઉપર આવેલી છે બોબો. હિંમત મળી ગઈ છે. હા, એક કામ કરો, મચાઓ ના ગઈ. જેમાં 5 એપિસોડ આપણને બિગ બોક્સ સિરીઝ ઉપર જોવા મળી જવાના છે. જો કોઈ ગુજરાતી રોમાન્ટિક અને સામાજિક ફિલ્મ જોઈને કંટાળી ગયું હોય, તો જેને 18+ ગુજરાતી વેબ સિરીઝ જોવાનું મન હોય તો તે આ વેબ સિરીઝને જોઈ શકે છે. પણ હા, હેડફોન લગાડીને જોજો, કારણ કે આ સિરીઝમાં ગાળુનો અભદ્ર ભાષાનો ભરપૂર ઉપયોગ કરવામાં આવ્યો છે. ત્યારબાદ નંબર 4 ઉપર વેબ સિરીઝ આવે છે જીવન રેખા. તમે જે કહેશો એ બધું કરવા તૈયાર છું. આ સિરીઝ આપણને સમજાવે છે કે કઈ રીતે સમાજના દબાવમાં આવીને અથવા કહીએ કે પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા કેવી રીતે એક સ્ત્રી કોઈ પણ હદે જઈ શકે છે. આ સિરીઝ ગુજ્જુ ગેટ પ્રોડક્શન ઉપર 5 એપિસોડમાં જોવા મળી જવાની છે આપણને. અને લાસ્ટમાં ને નંબર 5 ઉપર આવેલી છે સિરીઝ બસ ચા સુધી. આ ચા, આ કેફે અને આ હું, આ મારી નાનકડી દુનિયા. યુટ્યુબમાં આસ્થા પ્રોડક્શન ઉપર આપણને આ સિરીઝ જોવા મળી જવાની છે, જેના કુલ 3 સિઝન રિલીઝ થઈ ગયા છે. પણ જો તમે મને પૂછો તો મને વધારે પહેલું સિઝન જ ગમ્યું. આ સિરીઝની સ્ટોરીની વાત કરીએ તો આ સિરીઝમાં ચાના ચાહકો માટે ખૂબ જ